નમસ્કાર મિત્રો, આજે 30 જૂન 2025 સોમવાર વાત કરીશું આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવતા નવા વિડીયોની માહિતી મળતી રહે। તો વાત કરીશું આજના તાજા અને મહત્વના સમાચારની। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 123મી વખત મન કી બાત દ્વારા વિવિધ મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા હતા। તેમણે ઇમરજન્સી, યોગનું મહત્વ અને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવતા કેટલીક ટિપ્સ પણ આપી છે। પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં એક નવું સૂત્ર આપ્યું છે, ખોરાકમાં તેલ 10% ઘટાડી દો, સ્થૂળતા ઓછી કરો। તેમણે કહ્યું છે કે મિત્રો, જો આપણે આપણી ક્ષમતાઓનો વિસ્તાર કરવો હોય તો સૌ પ્રથમ આપણે આપણી ફિટનેસ અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। મિત્રો, ફિટનેસ વધારવા અને સ્થૂળતા ઘટાડવા માટે મારું તમને એક સૂચન છે કે ખોરાકમાં તેલ 10% ઘટાડી દો અને સ્થૂળતા ઓછી કરો। જ્યારે તમને ફિટ રહેશો ત્યારે તમે જીવનમાં વધુ સુપરહિટ થશો। એટલે કહેવાનો મતલબ એવો છે મિત્રો કે દરરોજ યોગ કરવો ફાયદાકારક છે। વાત કરીશું અન્ય સમાચારની તો ભારતીય રિઝર્વ બેન્કે આ વર્ષે ફેબ્રુઆરીથી જૂન સુધી રેપો રેટમાં 1%નો મોટો ઘટાડો કર્યો છે। આરબીઆઈના આ પગલાથી એક તરફ બેંકોએ હોમ લોન, કાર લોન સહિત તમામ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, તો બીજી તરફ એફડી જેવી બચત યોજનાઓના વ્યાજ દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। મિત્રો, જો કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો કે બેંકો દ્વારા એફડી વ્યાજમાં દરમાં જે ઘટાડો કરવાથી પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ પર કોઈ અસર પડી નથી। પોસ્ટ ઓફિસ હજુ પણ તેની બચત યોજનાઓ પર પહેલા જેટલું વ્યાજ આપી રહી છે અને આજે આપણે એ જાણીશું કે જો તમે પત્નીના નામે પોસ્ટ ઓફિસમાં 2 લાખ રૂપિયાની એફડી કરો છો તો તમને 2 વર્ષ પછી એટલે કે 24 મહિના પછી તમને કેટલા પૈસામાં પાછા મળે છે। તો તમે પોસ્ટ ઓફિસમાં જો 2 વર્ષના ટીડીમાં તમારી પત્નીના નામે 2 લાખ રૂપિયા જમા કરાવો છો તો તમે પાકતી મુદતે તમારા પત્નીના ખાતામાં કુલ 2,29,776 રૂપિયા પાછા મળવા પાત્ર છે। ગુજરાતમાં ચોમાસાની ખૂબ જ શાનદાર શરૂઆત થઈ છે। તો ચોમાસાના આગમન સાથે જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 2 દિવસ બાદ જુલાઈ મહિનાની શરૂઆત થશે। તો જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં ફરી એક વખત વરસાદનું જોર વધારવાની જે આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। જુલાઈની શરૂઆત સાથે જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 1.5 કિલોમીટરની હાઇટના વાદળો ગુજરાત પર સક્રિય થયા છે। સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। જુલાઈની શરૂઆતમાં જ રાજ્યના અનેક ભાગોમાંથી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, ગુજરાત પર વરસાદ લાવતી એક સાથે 3 સિસ્ટમ એક્ટિવ હોવાથી હાલ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે। દક્ષિણ સહિતના કેટલાક વિસ્તારોને છોડીને ધીમી ધારે ખેતીના પાકને અનુકૂળ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશખુશાલ છે અને હવે હવામાન વિભાગે રાજ્યના 4 દિવસ ગાજવીજ સાથે સાંબેલદાર વરસાદની આગાહી કરી છે। તો શું તમે પણ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો? તો મિત્રો, તમારા માટે એક સારા સમાચાર છે, પરંતુ પૂરતી મૂડીના અભાવે તમે તે ધંધો કરી શકતા નથી। પરંતુ આ સમાચાર તમારા માટે છે, જેમાં લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્વારા 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। મિત્રો, પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સરકાર 3 પ્રકારની લોન આપે છે। આમાં શિશુ શ્રેણી, કિશોર શ્રેણી અને તરુણ શ્રેણીનો સમાવેશ કરવામાં આવે છે। જો આપણે શિશુ શ્રેણીની વાત કરીએ તો સરકારે તેમાં 50,000 રૂપિયા સુધીની લોન આપે છે, જ્યારે કિશોર શ્રેણી માટે 50,000 રૂપિયાથી 5 લાખ રૂપિયાની સુધીની લોન આપવામાં આવે છે। અને આ ઉપરાંત તરુણ શ્રેણીની જો વાત કરવામાં આવે તો 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ છે। અહીંયા મેં તમને એ પણ જણાવી દઈએ કે તરુણ શ્રેણીમાં જેમણે પહેલેથી જ લોન લીધેલી છે અને તેને ચૂકવી દીધી છે તેમને 20 લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર છે। વાત કરીશું અન્ય મહત્વના સમાચારની તો મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા ફરજિયાત બનાવવાના નિર્ણયને હાલ પૂરતો રોકી દેવામાં આવ્યો છે। તો રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર કેબિનેટમાં શિવસેનાના મંત્રીઓ ગુલાબરાવ પાટીલ, શંભુરાજ દેસાઈ અને દાદા ભુસેજિયા દ્વારા હિન્દી ભાષા ફરજિયાત બનાવવા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી, જેને પગલે આ નિર્ણય મોટો લેવામાં આવ્યો છે। તો હવે ત્રિભાષા નીતિ પર એક નવી સમિતિ રિપોર્ટ તૈયાર ન કરે ત્યાં સુધી આ અમલીકરણ મુલતવી રાખવામાં આવશે, એટલે કે ત્યાં સુધી બંધ રાખવામાં આવશે।
વાત કરીશું અન્ય મહત્વના સમાચારની તો દિલ્હીના જંતર મંતર પર રવિવારે જૂન 29 દ્વારા આમ આદમી પાર્ટીના દ્વારા ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવાના વિરોધમાં એક વિશાળ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને આ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ અને રેખા ગુપ્તાના સરકાર દ્વારા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવાની યોજના અંગે સખત ચેતવણી પણ આપી હતી. કેજરીવાલે આ મંચ પરથી ભાજપને સીધી ચેતવણી આપતા કહ્યું હતું કે આજે આ મંચ પરથી હું ભાજપને ચેતવણી આપું છું કે કાં તો ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવાનું બંધ કરો, તમારી મર્યાદામાં રહો, નહીતર એટલું મોટું આંદોલન થશે કે તમારું સિંહાસન પણ હચમચી જશે. વાત કરીશું અન્ય મહત્વના સમાચારની તો એરટેલે તેના પોર્ટફોલિયોમાં તેના 38 કરોડથી વધુ યુઝર્સ માટે ઘણા સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. તો વર્ષની શરૂઆતમાં જ કંપનીએ TRIA એટલે કે ટ્રાયના આદેશ પર યુઝર્સ માટે 2 વોઇસ ઓનલી પ્લાન રજૂ કર્યા હતા, જેમાંથી એક 84 દિવસની માન્યતા સાથે આવે છે અને બીજો પ્લાન 365 દિવસ એટલે કે 1 વર્ષ માટેની માન્યતા સાથે આવે છે. આ બંને પ્લાનમાં વપરાશકર્તાઓને અનલિમિટેડ કોલિંગ અને મફત SMS નો લાભ મળે છે. એરટેલનો આ પ્લાન 1849 રૂપિયામાં આવે છે. આ એરટેલ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને ભારતમાં ગમે ત્યાં કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ ઉપરાંત વપરાશકર્તાઓને કુલ 3600 મફત SMS નો લાભ પણ મળશે. એટલું જ નહીં, આ પ્લાન મફત રાષ્ટ્રીય રોમિંગ સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને ફ્રી હેલો ટ્યુન્સનો પણ લાભ મળશે. જો કે આ પ્લાન ડેટા બેનિફિટ્સ વિના આવે છે અને એટલે કે આ પ્લાનમાં યુઝર્સને ફક્ત કોલિંગ અને SMSનો જ લાભ મળે છે. તો આ પ્લાન વેલિડિટી 365 દિવસ માટે છે એટલે કે 1 વર્ષ માટેનો પ્લાન છે. જો ડેટાનો ઉપયોગ કરવા માટે યુઝર્સ એરટેલના ડેટા એન્ડ ઓન પેક સાથે પોતાનો નંબર ટોપ અપ પણ કરી શકે છે. વાત કરીશું અન્ય મહત્વના સમાચારની તો ભૂ રાજકીય તણાવમાં સોનાના ભાવમાં ઘટાડા વચ્ચે ભારતમાં સોનાના ભાવમાં આજે ફરી એકવાર મોટો ઘટાડો થયો છે. મિત્રો, આ વર્ષે પહેલીવાર 23 એપ્રિલે સોનાના 1 લાખ રૂપિયાના ઐતિહાસિક સ્તરને સ્પર્શ કર્યા અને તે પછી તેમાં તીવ્ર ઘટાડો થયો, પરંતુ ત્યારથી તેની કિંમતમાં ફરી એકવાર સતત વધઘટ જોવા મળી રહી છે. સોમવાર 30 જૂન 2025ના રોજ 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 97,583 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે શરૂઆતના વેપારમાં 22 કેરેટ સોનાનો ભાવ 89,463 રૂપિયા હતો. એકંદરે આજે 22 કેરેટ અને 24 કેરેટના સોનાના બંનેના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. મિત્રો, અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં ઘટાડો અને નબળા ડોલરને કારણે સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો થયો હતો. જો કે હાજર સોનાનો જે ભાવ 0.3% વધીને 3281.65 પ્રતિ ઔંસ પર વેચાઈ રહ્યો છે. વાત કરીશું અન્ય મહત્વના સમાચારની તો જો તમે ગેરકાયદેસર રીતે મેળવાળા ભંડોળને કાયદેસર બનાવવા અથવા તો કાળા નાણાંને સફેદ કરવા માટે ખેતીની જમીન ખરીદી રહ્યા છો તો હવે તમારે અત્યંત સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આવકવેરા વિભાગની આવા વ્યવહારો પર હવે સઘન નજર છે. આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ એટલે કે ITATના તાજેતરના નિર્ણયથી ખેતીની જમીનમાં મોટા પાયે રોકાણ કરીને કર ચોરી કરનારા લોકોની મુશ્કેલીમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ ખેડૂત પાસેથી 10 કરોડ રૂપિયાની જે બજાર કિંમતની ખેતીની જમીન ખરીદે છે, પરંતુ દસ્તાવેજોમાં માત્ર 2 કરોડ રૂપિયા દર્શાવવામાં આવે તો તે બાકીના 8 કરોડ રૂપિયા રોકડમાં અથવા તો અલગથી ચૂકવવામાં આવે છે. આવા કિસ્સામાં જમીન વેચનાર ખેડૂત સામાન્ય રીતે આવકવેરા અધિકારીઓની દેખરેખમાંથી મુક્ત રહે છે, કારણ કે આવકવેરા કાયદા હેઠળ ખેતીની જમીનને મૂડી સંપત્તિ ગણવામાં આવતી નથી અને તેના વેચાણથી થતા જે આવક પર કોઈ મૂડી લાભ કર લાગતો નથી. વાત કરીશું મહત્વના સમાચારની તો આવતીકાલ એટલે કે 1 જુલાઈથી ઘણા બધા મહત્વના ફેરફારો થશે. આ નિયમોથી સીધી અસર ગ્રાહકો પર થશે. હવે તો પાન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે અને ITR ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. SBI, HDFC અને ICICI બેંક દ્વારા તેમના ચાર્જિસમાં ફેરફાર લાવી રહ્યા છે. 1 જુલાઈથી 2025થી ભારતમાં નવું પાન કાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ આપવું ફરજિયાત બનશે. તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ CBDTએ કર પ્રણાલીને મજબૂત બનાવવા માટે ઓળખ ચકાસણીમાં પારદર્શિતા લાવવા માટે આ નિયમ લાગુ કર્યો છે. મિત્રો, અગાઉ પાન કાર્ડ મેળવવા માટે એક ઓળખ કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર આપવું પૂરતું હતું. જો તમે ભારતીય રેલવેમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ટિકિટ બુકિંગ, રિઝર્વેશન અને તત્કાલ સેવાનો લગતા ઘણા મોટા ફેરફારો 1 જુલાઈ 2025થી લાગુ થવા જઈ રહ્યા છે. આ નવા નિયમોથી મુસાફરોને તેમની મુસાફરીનું આયોજન હવે કરવામાં વધુ સુવિધા મળશે અને રેલવે બોર્ડે પ્રસ્તાવ મૂક્યો હતો કે રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા તૈયાર થવો જોઈએ. તો મિત્રો, હાલ માટે આટલું જ. મળીશું નવા અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે. ધન્યવાદ.